પણ એમના હૃદયની થોડીક વાત કરશે આ અંગે, એમને શું શું તકલીફો પડી, શું આપણે બધા એમની સાથે હોવા છતાં એ થોડીક વાત એમની અનુભવજન્ય વાત કરશે તો અત્યારે સમાજ સામે યોગ્ય ગણાશે. એમની વાત આપણે ગૌરવપૂર્વક સાંભળીશું, ધ્યાનપૂર્વક ગંભીરતાથી એની નોંધ લઈશું. માનનીય શ્રી ગુણવંતભાઈ ગદ્ય. અત્રે પધારેલ તમામ વિશ્વકર્મા વંશજ ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિશ્વકર્મા દાદાની અસીમ કૃપાથી આપણા સમાજની અંદર એક રાજકીય જાગૃતિની જે વાત અમે શરૂ કરી હતી એ આ તબક્કા સુધી આપણે પહોંચાડી શક્યા છીએ. તમારા બધાની હાજરી એક જાગૃતિના પ્રતીક રૂપે છે અને હું માનું છું ત્યાં સુધી આપણો સમાજ સંગઠન અને રાજકીય જાગૃતિનું મહત્વ સમજે એ હેતુને ધ્યાનમાં રાખીને આગામી આવી રહેલ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આપણે અત્રે એકત્રિત થયા છીએ. એકત્રિત થવા પાછળ મહત્વની વાત એ હતી કે તમારે બધાએ સંદેશાવાહક થઈને એક સંદેશો લઈને જવાનું છે. વિશ્વકર્મા સમાજ સંગઠિત થાય તો સમાજના ઉત્કર્ષના કાર્યો સરકારની યોજનાઓમાં સરળતાથી મેળવી શકાય. સરકાર રચાય છે ફક્ત લોકશાહી પદ્ધતિથી. આપણે 14% મતદાર તરીકે છીએ. આપણા સમાજના સક્રિય કાર્યકરો જે રાજકીય ક્ષેત્રે આગળ જવા થનગની રહ્યા હોય તેમને, જે લોકો સમાજ સેવા સાથે સંકળાયેલા છે અને રાજકીય પરિબળોની નજીક છે, તેમની તાકાત વધારવા માટે આપણે સંગઠિત થવાનું છે. અને આજની અંદર આપણે સંગઠિત થઈને જો આપણો અવાજ રાજકીય પક્ષોને પહોંચાડીશું તો આ સરકાર, રચાતી સરકાર આપણને સરળતાવાળી યોજનાઓ આપી શકશે. આપણા બાળકોના ભાવિ ઉજ્જવળ બનાવી શકાશે. આપણા બાળકોના ભાવિ ઉજ્જવળ બનાવવા એ આપણા હાથમાં છે. આપણે સંગઠિત થઈશું, આપણે સંગઠિત થઈને એક અવાજે વાત કરીશું તો સરકારની અંદર જે કોઈ પણ બેસશે તેને આપણી વાત સાંભળવી પડશે. આપણી સુખાકારીની યોજનાઓ બનાવવી પડશે અને એ સુખાકારીની યોજનાઓની અંદર આપણા બાળકોનું ભાવિ, આપણી આવનારી પેઢીઓનું ભાવિ અત્યંત ઉજ્જવળ થશે. આપણા બાળકોમાં અત્યંત દાદાની કૃપાથી ટેલેન્ટ પડેલી છે. એ જે ટેલેન્ટ છે, જે તજજ્ઞતા છે, એને સરળતાવાળો માર્ગ આપવાનો છે. અને એ આપણે સંગઠિત થઈએ અને રાજકીય રીતે જાગૃત થઈએ તો જ આપણે આ કામ સરળતાથી કરી શકીશું. આપણી રાજકીય જાગૃતિ સત્તાની ભાગીદારી માટે પણ જરૂરી છે. ફક્ત તમે જાગૃત થશો, સરકારની અંદર બેસનાર માણસો આપણને સાંભળશે, પણ સત્તાની ભાગીદારી આપણે માગવાની છે. જ્યાં સુધી તમે સત્તાની ભાગીદારી નહીં માગો, જ્યાં સુધી સત્તા તમારી કલમની અંદર નહીં આવે, એની શક્તિ તમારી કલમની અંદર નહીં આવે, ત્યાં સુધી તમે સરળતાથી કામ નહીં કરી શકો. વિશ્વકર્મા સમાજની આર્થિક, માનસિક, આર્થિક વિકાસ જે વિટંબણાઓથી ભરપૂર થયો છે એને સરળતા આપવા માટે આપણા સમાજના સક્રિય કાર્યકરોને આવનારી ચૂંટણીઓની અંદર જબરજસ્ત સફળતા મળે, એમની કલમની અંદર સત્તાની તાકાત વહે તો જ તમારી વાત એ વ્યક્તિ સાંભળી શકશે. આપણા વચ્ચે માનનીય શ્રી મધુસૂદનભાઈ મિસ્ત્રી છે. તમે ફોન ઉપર ફક્ત જય વિશ્વકર્મા બોલો એટલે તમારા કામની સરળતાના શ્રી ગણેશ થઈ જાય. તો ધારાસભ્ય તરીકે તમારી પાસે આજે કોઈ નથી. રાજકીય રાજ્ય સ્તરે તમારો અવાજ પહોંચાડી શકે તેવી વ્યક્તિઓ ઘણી ગાંઠી છે. સત્તાધારી વ્યક્તિઓ સમાજ સુખાકારીનું કામ સરળતાથી આપી શકશે. આપણે સંગઠિત થવાનું છે, પ્રજા સુખાકારીના કામ કરવાના છે અને આપણા વિશ્વકર્મા સમાજની સુખાકારી માટે આપણે ઘણું કામ કરવાનું છે. એ હેતુથી આપણે અત્યારે એકત્રિત થયા છે અને આપણે સૌએ આ દિશાની અંદર એક અવાજે
સંગઠિત થઈ આગળ જવાનું છે. આથી વિશેષ હું કંઈ કહેતો નથી. અત્રે વિરમું છું. જય વિશ્વકર્મા.